नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश नो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં 36મી ગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે। આ ગાથા એનો અન્વયાર્થ ભાવાર્થ તથા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું આપણે પ્રવચન પણ સાંભળ્યું છે। હવે આ ગાથા ઉપર વધારે સ્પષ્ટતા માટે પૂજ્ય ગુરુદેવે 1965-66માં જે પ્રવચન આપેલ એના સંકલન રૂપે જે પુસ્તક બહાર પડ્યું છે परमात्मा प्रकाश प्रवचन भाग बीजामांथी આપણે આ ગાથાને વાંચનમાં લઈ અને સમજીશું। આમાં ગુરુદેવે જે રીતે સમજાવ્યું છે એ આપણને બધાને ઘણું ઉપયોગી થશે એટલે આપણે એ લઈએ છીએ। ગુરુદેવના 1965-66ના परमात्मा प्रकाश उपरना प्रवचनों અને એ પ્રવચનો સંકલિત રૂપે બહાર પડ્યા છે। એમાં બીજા ભાગમાંથી આપણે આ ગાથા ઉપરનું પ્રવચન લઈએ છીએ। મૂળ ગાથા અને મૂળ ગાથામાં આવેલી વાતને આપણે જાણીએ છીએ છતાં સહેજ પુનરાવર્તન કરીએ છીએ કે આ બીજા અધિકારની ગાથા 36 અને સળંગ ગાથા 162 એની અંદર એમ કહેવામાં આવ્યું કે આત્મ ધ્યાનમાં લીન થયેલા વિતરાગ સ્વસંવેદન જ્ઞાની સુખ દુઃખને સમપરિણતિથી સહન કરતા અભેદનયથી શુભ અશુભ કર્મની નિજરાનું કારણ થાય છે એમ ભગવાને કહ્યું છે અને બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત પરદ્રવ્યની ઈચ્છાના નિરોધ રૂપ બાહ્ય અભ્યંતર અંશન આદિ 12 પ્રકારના તપ રૂપ પણ તે જ્ઞાની છે। તો આપણે એ વાંચનમાં લઈએ છીએ। અહીંયા 65-66નું જે પ્રવચન છે એનો નંબર છે 96। શ્રી પરમાત્મા પ્રકાશ શાસ્ત્રના બીજા ભાગની આ 36મી ગાથા ચાલે છે। હે જીવ, आत्म ध्यान में लीन वितराग स्वसंवेदन ज्ञानी दुख अने सुख ने संभावथी सहन करता थका अभेद नयथी शुभ अने अशुभ कर्मनी निजरानुं कारण छे एम भगवाने कह्युं छे। जो निजरानुं कारण तो जीवनो भाव छे पण अहींया ज्ञानीने ज निजरानुं कारण कह्या छे। जे आत्म ध्यान में लीन छे वितराग स्वसंवेदन रूपे परिणमी रह्या छे ए ज्ञानी तो एवं स्वसंवेदन रूप एमनुं परिणमन छे एमनो जे भाव छे ए खरेखर तो निजरानुं कारण छे पण ए ज्ञानी ने निजरानुं कारण कह्या। तो कई रीते ज्ञानी ने निजरानुं कारण कह्या कि जे भावथी ज्ञानी निजरा करे छे ए भावथी ज्ञानी जुदा नथी एटले एम अभेद नहींथी एमने निजरानुं कारण कहेवामां आव्या। अभेद नहींथी एटले ज्ञानीनो भाव अने ज्ञानी ए जुदा नथी एम बे वच्चे भेद न पाडता अभेद नहींथी ज्ञानीने निजरानुं कारण कह्युं। जेम आपणे प्रतिक्रमणमां कहीए छीए कि जे पोते विभाव भावथी पाछो फरे छे स्वभाव भाव तरफ वळे छे ए प्रतिक्रमण करे छे अने स्वभाव भावे थवुं विभाव भावथी पाछा फरीने स्वभाव भावे थवुं ए प्रतिक्रमण छे। तो ए भाव ने प्रतिक्रमण कह्युं छे ते छतांय आपणे समयसारमां अभेद नहींथी एम कहीए छीए के एवो स्वभाव भावे थयेलो
જે જ્ઞાની છે તે પ્રતિક્રમણ છે. એટલે અહીંયા પણ એ રીતે અભેદ નયથી વાત કરવામાં આવી છે. આગળ કહે છે કે વિતરાગ સ્વ સંવેદન એટલે રાગ વિનાના જ્ઞાનનું જ્ઞાન થયું તે. વિતરાગ સ્વ સંવેદન કહ્યું ને એટલે એનો અર્થ કર્યો છે ગુરુદેવે. વિતરાગ સ્વ સંવેદન એટલે રાગ વિનાના જ્ઞાનનું જ્ઞાન થયું તે. અને આવા જ્ઞાનને પ્રાપ્ત જ્ઞાની આત્મધ્યાનમાં લીન થઈને સુખ દુઃખને સંભાવથી સહન કરે છે. તેથી તેમને શુભાશુભ કર્મની નિર્જરા થાય છે. માટે અભેદ નયથી જ્ઞાની જ નિર્જરાનું કારણ છે. અને આગળ પણ કહે છે કે અને તપરૂપ પણ જ્ઞાની જ છે. તપરૂપ પણ જ્ઞાની જ છે. કારણ કે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ રહિત, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ, બાહ્ય 10 પ્રકારના પરિગ્રહ અને 14 અભ્યંતર પરિગ્રહ, એનાથી રહિત, 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહથી રહિત અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહથી રહિત, પરદ્રવ્યની ઈચ્છાના નિરોધ રૂપ બાહ્ય અભ્યંતર અનશન આદિ 12 પ્રકારના તપથી સહિત છે. એકલા જ્ઞાની નથી. ગુરુદેવ બહુ સ્પષ્ટતા કરી છે કે એ પરિગ્રહ રહિત છે અને સાથે બાહ્ય અભ્યંતર 6 પ્રકારના બાહ્ય અને 6 પ્રકારના અભ્યંતર એવા 12 પ્રકારના તપથી સહિત છે. એટલે એમને બંને પ્રકારના તપ પણ છે. એ જ્ઞાની છે. એકલા જ્ઞાની નથી પણ એ તપ સહિત છે. એટલે કહે છે કે તપરૂપ પણ જ્ઞાની જ છે. ભાવાર્થમાં કહે છે કે અહીં પ્રભાકર ભટ્ટે પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આપે ધ્યાનથી નિર્જરા કહી, પરંતુ શાસ્ત્રમાં તો એમ આવે છે કે જેને ઉત્તમ સહનન છે એવા મુનિને જ એકાગ્ર ચિંતા નિરોધ રૂપ ધ્યાન હોઈ શકે છે. તો અત્યારે જ્યાં ઉત્તમ સહનન નથી ત્યાં ધ્યાન કેવી રીતે હોઈ શકે? તેનું સમાધાન શ્રી ગુરુ કરે છે કે શાસ્ત્રમાં તત્વાર્થ સૂત્રમાં જે ધ્યાનની વાત કરી છે તે 8મા ગુણસ્થાનથી લઈને ક્ષપક શ્રેણીવાળા મુનિને જે શુક્લ ધ્યાન હોય છે તે અપેક્ષાથી વાત કરી છે કે ઉત્તમ ધ્યાન તો ઉત્તમ સહનન વાળાને જ હોઈ શકે છે. ઉત્તમ શ્રેણીમાં શુક્લ ધ્યાનનો પહેલો પાયો છે તે તો વજ્ર, ઋષભ નારાજ, વજ્ર નારાજ અને નારાજ, આ ત્રણેય સહનન વાળાને હોય છે. એટલે શુક્લ ધ્યાન, પહેલું શુક્લ ધ્યાન જે 8મા ગુણસ્થાને હોય એ તો આ પહેલા 3 સહનન છે, વજ્ર, ઋષભ નારાજ, વજ્ર નારાજ અને નારાજ, એમાંથી કોઈ પણ સહનન હોય તો પણ હોય. પણ એ પહેલા શુક્લ ધ્યાન પછીથી એ જીવ શ્રેણી ચડે છે તો 8મું, 9મું, 10મું અને ક્ષપક શ્રેણી જો ચડે છે તો 12મે જાય અને ઉપસમ શ્રેણી ચડે છે તો 11મે જાય છે અને 11મા ગુણસ્થાનથી તો પાછા પડવાનું થાય છે. જે ક્ષપક શ્રેણી ચડે છે એ 12મા ગુણસ્થાને જાય છે એને તો આ 3માંથી વજ્ર, ઋષભ, નારાજ એ પહેલું સહનન એ જ હોય. જે ક્ષપક શ્રેણી ચડે એને તો વજ્ર, ઋષભ, નારાજ સહનન જ હોય. પણ ઉપસમ શ્રેણી ચડે એને આ વજ્ર નારાજ કે નારાજ સહનન પણ હોઈ શકે, કેમ કે એ ઉપસમ શ્રેણી ચડનાર તો પાછા પડે છે, પછી આગળ એ વધતા નથી. એ તો પાછા 7મે ગુણસ્થાને આવી જાય છે. શુક્લ ધ્યાન વિશે અહીંયા જરાક વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે શુક્લ ધ્યાનના 4 પાયા અથવા તો 4 ભેદ હોય છે. 8મા ગુણસ્થાને શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ હોય છે. જે મુનિ વજ્ર, ઋષભ, નારાજ સહનન વાળા હોય, પહેલું લીધું છે વજ્ર, ઋષભ, નારાજ સહનન, સૌથી શ્રેષ્ઠ સહનન. જે મુનિ વજ્ર, ઋષભ, નારાજ સહનન વાળા હોય અને 8મા ગુણસ્થાને ક્ષપક શ્રેણી માંડે છે, એ 8મા ગુણસ્થાનથી 9મા, 10મા
અને સીધા 12મા ગુણસ્થાનને સ્પર્શ કરે છે. 11મા ગુણસ્થાનમાં આવ્યા વિના સીધા 12મા ગુણસ્થાનમાં પહોંચી જાય છે. અને ત્યાં શુક્લ ધ્યાનનો બીજો પાયો હોય છે, બીજો ભેદ હોય છે. તો એમ કહેવાય કે ત્યાં 12મા ગુણસ્થાને એમને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે, કસાય રહિત થાય છે, અને પછી એ હરિયંત પરમાત્મા થાય છે. એટલે 13મા ગુણસ્થાને હરિયંત પરમાત્મા થાય છે. કહે છે કે ત્યાં શુક્લ ધ્યાનનો બીજો પાયો હોય છે, જેના પ્રસાદથી તે મુનિ કેવળ જ્ઞાન પામે છે અને એ જ ભવમાં મોક્ષ જાય છે. માટે ઉત્તમ સહનનનું કથન શુક્લ ધ્યાનની અપેક્ષાએ છે. જો શિષ્યનો જે પ્રશ્ન હતો એની વાત અહીંયા કરી છે કે એ ઉત્તમ સહનન હોય એને ધ્યાનની વાત જે કરી છે તો શુક્લ ધ્યાનની અપેક્ષાએ વાત કરવામાં આવી છે. હવે પ્રસ્તાવ કરે છે કે કોઈ એમ કહે છે કે શુભ યોગથી મોહ કર્મનો નાશ થાય છે, શુભ યોગથી મોહ કર્મનો નાશ થાય છે અને શુદ્ધ ઉપયોગથી બીજા 3 કર્મોનો નાશ થઈ કેવળ જ્ઞાન થાય છે. પણ એમ નથી. 4 ઘાતી કર્મોના ક્ષયની વાત લીધી છે તો એમાં મોહનીય કર્મનો નાશ શુદ્ધ ઉપયોગ નહીં પરંતુ શુભ યોગથી થાય એવી કેટલાકની માન્યતા છે કે ના શુભ ભાવથી મોહ જાય. તો ગુરુદેવ એમાં ના પાડે છે કે ના એમ હોય નહીં, અને ખરેખર વસ્તુ સ્વરૂપ એમ જ છે. શુભ યોગથી કર્મનો બંધ પડે, શુભ યોગથી મોહ કર્મનો નાશ થાય એમ બિલકુલ હોય નહીં. શુદ્ધ ઉપયોગથી જ એ 4 ઘાતી કર્મોનો એ ક્ષય કરે છે. એટલે કે એવી ઉત્કૃષ્ટ દશા થતા એ કર્મનો ક્ષય થઈ જાય છે, એની નિજરા થઈ જાય છે. એટલે કહે છે કે શુભ યોગથી મોહ કર્મનો નાશ થાય છે અને શુદ્ધ ઉપયોગથી બીજા 3 કર્મોનો નાશ થઈને કેવળ જ્ઞાન થાય છે. પણ એમ નથી. શુભ યોગથી તો પુણ્ય બંધ થાય છે અને પાપની સ્થિતિ ઘટે છે. શુદ્ધ સ્વભાવના ધ્યાનથી જ ખરેખર નિજરા થાય છે અને એ ધ્યાનમાં જે લીન થઈ જાય તેને જો ક્ષપક શ્રેણી હોય તો 4 કર્મોનો ક્ષય કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે પછી તે જ ભવે મોક્ષે જાય. ક્ષપક શ્રેણી ચડે છે એટલે બધા ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે અને કસાય રહિત દશા થઈ જાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. 8મા ગુણસ્થાનથી નીચેના 4થાથી લઈ 7મા ગુણસ્થાન સુધી, 4થા ગુણસ્થાનથી તો ધર્મની શરૂઆત થાય, સમ્યક દર્શન થાય છે, એટલે 4થા ગુણસ્થાનથી વાત લીધી. અને 4થા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધી શુક્લ ધ્યાન હોતું નથી, માત્ર ધર્મ ધ્યાન હોય છે. અને તે 6 પ્રકારના સહનન વાળાને હોઈ શકે છે. કોઈ પણ સહનન હોય પણ ધર્મ ધ્યાન તો હોઈ શકે છે. સહનન એટલે હાડકાની મજબૂતાઈ. ધર્મ ધ્યાનનો નિષેધ કોઈ સહનનમાં નથી. માટે અત્યારે ધર્મ ધ્યાન હોઈ શકે છે. અત્યારે એટલે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં ધર્મ ધ્યાન હોઈ શકે છે. ભલે એ પહેલા 3 પ્રકારના જે સહનન બતાવ્યા એમાંનું સહનન અત્યારે ન હોય તો પણ અત્યારે પણ ધર્મ ધ્યાન થઈ શકે છે. અત્યારે કોઈ પણ પ્રકારનું ધ્યાન જ નથી એમ તું કહેતો હો તો એમ નથી. કેટલાકની માન્યતા એવી છે કે અત્યારે આ કાળને વિશે ધ્યાન થઈ શકતું નથી, એવી પણ કેટલાકની માન્યતા છે. કેટલાકની માન્યતા એવી પણ છે કે 7મા ગુણસ્થાન સિવાય ધ્યાન હોતું જ નથી, એવી પણ માન્યતા છે. 4થા ગુણસ્થાને સ્વાનુભૂતિ હોય અને શુદ્ધ ઉપયોગ હોય એને નથી માનતા એવા પણ કેટલાક લોકો છે. પણ ગુરુદેવે એ બાબતમાં સ્પષ્ટતા કરી છે કે 4થા ગુણસ્થાનથી ધર્મ ધ્યાન હોય એટલે એનો અર્થ એ છે કે 4થા ગુણસ્થાને નિર્વિકલ્પ દશામાં સ્વાનુભૂતિ છે. અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે કે 8મા ગુણસ્થાનથી નીચેના એટલે 4થાથી લઈને 7મા ગુણસ્થાન સુધી શુક્લ ધ્યાન હોતું નથી, માત્ર ધર્મ ધ્યાન હોય છે. અને ધર્મ ધ્યાનની વાત તો અહીંયા ગુરુદેવે બહુ વિસ્તારપૂર્વક કરી છે કે શું છે ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન એટલે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ ધ્યાન હોય છે. એટલે અત્યારે
કોઈ પણ પ્રકારનું ધ્યાન જ નથી એમ તું કહેતો હો તો એમ નથી. અત્યારે ઉત્તમ સહનન અને ઉત્તમ ધ્યાન નથી, ધર્મ ધ્યાન તો છે. ઉત્તમ ધ્યાન એટલે શુક્લ ધ્યાન. અને ઉત્તમ સહનનની વાત કરી એ પ્રમાણે વજ્ર, ઋષભ નારાજ અને નારાજ એ ત્રણ જે છે તે એમાં ઉત્તમ તો વજ્ર, ઋષભ નારાજ છે. તો એ સહનન નથી અને ઉત્તમ ધ્યાન એટલે શુક્લ ધ્યાન નથી, પણ ધર્મ ધ્યાન તો છે. પંચમ કાળમાં પરક્ષેત્રને વિશે ધર્મ ધ્યાન તો જીવોને થાય છે. હવે એના વિશે વધારે વાત લીધી છે કે આવું જ કથન રામસેન આચાર્ય તત્વાનુશાસનમાં કર્યું છે. તત્વાનુશાસન એ ધ્યાનનો ગ્રંથ છે અને એની અંદર બહુ વિસ્તૃત ધ્યાન વિશેની વાત કરવામાં આવી છે. તો આવું જ કથન રામસેન આચાર્ય તત્વાનુશાસનમાં કર્યું છે કે વજ્રકાયને જ ધ્યાન હોય એવું જે આગમમાં વચન છે તે બંને શ્રેણીઓમાં શુક્લ ધ્યાન થવાની અપેક્ષાએ કહ્યું છે. પણ શ્રેણીની નીચે જે ધર્મ ધ્યાન હોય છે તેનો નિષેધ નથી. બંને શ્રેણી એટલે ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણી કોઈ પણ શ્રેણી માંડે તો એમાં એ પહેલા ત્રણ પ્રકારના સહનન હોય એટલે એ અપેક્ષાએ એ વાત છે. પણ ધર્મ ધ્યાન તો હોય છે એનો નિષેધ નથી. એટલે એ પહેલા ત્રણ પ્રકારના સહનન સિવાય પછીના જે ત્રણ પ્રકારના સહનન છે એની અંદર એવું અત્યારે ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં એવું સહનન હોય છે ત્યારે ધર્મ ધ્યાનનો નિષેધ નથી. એટલે કે ધર્મ ધ્યાન તો હોય છે તેનો નિષેધ નથી. ધર્મ ધ્યાન તો બધા સહનનમાં થઈ શકે છે એ નિશ્ચયથી જાણવું. હવે આગળ કહે છે કે ધર્મ ધ્યાન અત્યારે ન હોય તો ધર્મ જ ન હોય. જો ગુરુદેવે બહુ સ્પષ્ટ વાત કરી છે. અત્યારે ધર્મ ધ્યાન સાતમા ગુણસ્થાનની અવસ્થા વિશે કેટલાકને શંકા છે કે સાતમા ગુણસ્થાને કોઈ હોય નહીં. આટલા વખતથી સ્વાધ્યાય કરતા 10-10 વર્ષથી સ્વાધ્યાય કરે પણ છતાંય હજી ઘણાને મનમાં એમ છે કે ના અત્યારે કોઈ એવા સાતમા ગુણસ્થાને હોય જ નહીં, એવી માન્યતા લઈને કે પોતાની જાતે એવું મતિ કલ્પના એવું માને છે. પણ એમ નથી. ધર્મ ધ્યાન અત્યારે ન હોય તો ધર્મ જ ન હોય. ગુરુદેવ બહુ સ્પષ્ટ કહે છે. એટલે અત્યારે વર્તમાનમાં ધર્મ ધ્યાન છે, નથી એમ નહીં. તો પછી એનો અર્થ કે સાતમા ગુણસ્થાનની દશાવાળા પણ અત્યારે વર્તમાનમાં હોય. આ કાળમાં ધર્મ તો છે પણ રાગ દ્વેષના અભાવરૂપ, જેમાં રાગ દ્વેષ બિલકુલ હોય નહીં, કશાયના અભાવરૂપ ઉત્કૃષ્ટ યથાખ્યાત સ્વરૂપ આચરણ ચારિત્ર નિશ્ચય ચારિત્ર છે તે આ સમયે પંચમ કાળમાં ભરત ક્ષેત્રમાં નથી. આ યથાખ્યાત ચારિત્ર જે છે એ અત્યારે ન હોય. એવું યથાખ્યાત ચારિત્ર અત્યારે વર્તમાનમાં હોય નહીં. સાતમા ગુણસ્થાન સુધી દશા હોય તો એમાં યથાખ્યાત ચારિત્રનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો, કેમ કે એ તો પછીની વાત છે. શ્રેણી ચડે છે પછી યથાખ્યાત ચારિત્ર થાય છે. માટે સાધુજનોને અન્ય ચારિત્રનું આચરણ કરવાનું કહ્યું છે. યથાખ્યાત ચારિત્ર નથી માટે ધ્યાન પણ નથી અને ધ્યાન નથી માટે ચારિત્ર નથી એમ ન માનો. યથાખ્યાત ચારિત્ર કેવળી પરમાત્માને હોય, 12મા ગુણસ્થાને હોય તો એ યથાખ્યાત ચારિત્ર નથી, અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં નથી થઈ શકતું. તો એમ ન માનો કે કોઈ પણ પ્રકારનું ચારિત્ર જ નથી કે ધ્યાન પણ નથી, એ માન્યતા ન રાખશો. બહુ સ્પષ્ટ કહ્યું છે ગુરુદેવે. જો યથાખ્યાત ચારિત્ર નથી માટે ધ્યાન પણ નથી અને ધ્યાન નથી માટે ચારિત્ર નથી એમ ન માનો. ચારિત્ર પણ છે અને આચાર્ય ભગવાને પણ એ વાત કરી છે અને ગુરુદેવે પણ એને બહુ સ્પષ્ટ કર્યું છે. ચારિત્ર ને વિશે થોડીક વાત આપણે અહીંયા લઈએ કે ચારિત્રના 5 ભેદ છે: સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત. તેમાંથી આ કાળે આ ક્ષેત્રમાં સામાયિક અને છેદોપસ્થાપના આ 2 જ ચારિત્ર હોય છે. પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત અત્યારે આ કાળને વિશે અહીંયા હોય નહીં. આ સામાયિક અને છેદોપસ્થાપના એ 2 ચારિત્ર હોય. આપણે પહેલા આ 5 ચારિત્ર
નો સ્વાધ્યાય આપણે કરી ગયા છીએ, પણ છતાં બધાને યાદ ન હોય એટલે આપણે જરાક સહેજ એનું પુનરાવર્તન કરીએ જેથી વધારે ખ્યાલ આવે કે બે ચારિત્ર જે કયા છે તત્વાર્થ સૂત્રમાંથી જ આપણે લઈએ છીએ. તો એ બે ચારિત્ર જે વર્તમાનમાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે હોય એ સામાયિક અને છેદોપસ્થાપના. તો શું છે સામાયિક? સમસ્ત સાવધ યોગોનો ત્યાગ કરીને શુદ્ધ આત્મ સ્વરૂપમાં અભેદ થતા શુભાશુભ ભાવોનો ત્યાગ થવો તે સામાયિક ચારિત્ર છે. અને આ ચારિત્ર 6 થી 9મા ગુણસ્થાન સુધી હોય છે. સામાયિક ચારિત્રની વાત છે. એ ચારિત્ર 6 થી 9મા ગુણસ્થાન સુધી હોય છે. એનો અર્થ શું થયો? 6થું ગુણસ્થાન ક્યારે હોય? 6થું ગુણસ્થાન તો દેવ 7મે ગુણસ્થાને આવે અને પછી ત્યાંથી નિર્વિકલ્પ દશામાંથી જ્યારે સવિકલ્પ દશામાં આવે ત્યારે 6થું ગુણસ્થાન હોય. અને 6થા ગુણસ્થાનથી 9મા ગુણસ્થાન સુધી સામાયિક ની વાત જે કરવામાં આવી છે, તો આપણે અત્યારે 7મા ગુણસ્થાનથી ઉપર અહીંયા નથી, પણ 7મું અને 6થું ગુણસ્થાન હોય અને અત્યારે જો સામાયિક હોય તેનો અર્થ એ થયો કે 6થા અને 7મા ગુણસ્થાન વાળા જીવ અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે હોવા જ જોઈએ. નહીંતર એમને આવું ચારિત્ર સામાયિક ચારિત્ર જે 6થા થી 9મા ગુણસ્થાનમાં હોય છે એ હોય નહીં. ત્યારે 8મું 9મું એ ગુણસ્થાન તો છે નહીં, એટલે રહ્યું શું 6થું 7મું કે જેમાં સામાયિક એવું ચારિત્ર હોય. અને એ અહીંયા 5મા આરામાં પંચમ કાળમાં ભરત ક્ષેત્રને વિશે એ સામાયિક એવું ચારિત્ર છે. તો એનો અર્થ જ એ થયો કે અત્યારે 7મું ગુણસ્થાન છે ને છે નક્કી થઈ જાય છે. એટલે આચાર્ય ભગવાને એમ કહ્યું કે અત્યારે વર્તમાનમાં આ બે ચારિત્ર હોય. ગુરુદેવે પણ એ વાત કરી. બીજું ચારિત્ર છેદોપસ્થાપના. એની વ્યાખ્યા જરા જોઈ લઈએ કે કોઈ જીવ સામાયિક ચારિત્ર રૂપ થયો હોય અને તેમાંથી ખસીને સાવધ વ્યાપાર રૂપ થઈ જાય, પછી પ્રાયશ્ચિત દ્વારા તે સાવધ વ્યાપારથી ઉપજેલા દોષોને છેદીને આત્માને સંયમમાં સ્થિર કરે તે છેદોપસ્થાપના ચારિત્ર છે. વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ભેદરૂપ ચારિત્ર તે પણ છેદોપસ્થાપના ચારિત્ર છે. એટલે આવા બાહ્યમાં વ્રત પણ હોય, સમિતિ પણ હોય, ગુપ્તિ પણ હોય, એ ભેદરૂપ ચારિત્ર તે પણ છેદોપસ્થાપના ચારિત્ર છે. અને આ ચારિત્ર 6થા થી 9મા ગુણસ્થાન સુધી હોય છે. એટલે આ બંને જે ચારિત્ર કહેવામાં આવ્યા એ વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં હોય. એટલે એનો અર્થ એ કે 7મું ગુણસ્થાન અત્યારે ભરત ક્ષેત્રને વિશે હોય. કેટલાકની માન્યતા એમ છે કે ના કોઈ એવા 7મા ગુણસ્થાન વાળા મુનિ હોય જ નહીં, તો એમને માટે આ વાત છે કે ભાઈ એમ વિચાર ન કરવો, એવો ઊંધો ખોટો વિચાર કરી અને પાપમાં ન પડવું. 7મા ગુણસ્થાનની દશામાં કોઈક મુનિ હશે જ અને એને આવા ચારિત્ર પણ હશે. આવું ચારિત્ર હોય. 7મા ગુણસ્થાન વાળા ની વાત કરીએ તો જરાક વિચાર કરીએ કે 7મું ગુણસ્થાન હોય એવા જીવ ક્યાં હોય? અમેરિકામાં હોય, ચાઇનામાં હોય, ઇંગ્લેન્ડમાં હોય, બ્રાઝિલમાં હોય, આર્જેન્ટિનામાં હોય, આફ્રિકામાં હોય, ક્યાં હોય? ભરત ક્ષેત્રમાં કઈ જગ્યાએ હોય? ભારતમાં હોય, ઇન્ડિયામાં હોય, કે જ્યાં જૈન દર્શન છે અને જ્યાં જૈન દર્શનમાં એવા મુનિ હોય. હવે બીજી વાત કે તમે 7મા ગુણસ્થાન વાળાને શોધવા નીકળ્યા હો તો કેટલું સહેલું છે. જરાક વિચાર કરો કે જેને 7મું ગુણસ્થાન હોય એને બાહ્યમાં શું હોય? એને 28 મૂળ ગુણ સહિત બાહ્ય એવું જ દ્રવ્યલિંગ હોય. એટલે એક નગ્ન મુનિ જ હોય. એટલે સહેલું છે, શોધવાનું પણ ખૂબ સહેલું થઈ ગયું. નગ્ન દિગંબર મુનિ જેટલા છે એમાં જ તમારે 7મા ગુણસ્થાન વાળા જ મુનિને શોધવાના રહ્યા. બીજે તો ક્યાંય મુનિને શોધવા જવાની જરૂર જ રહી નહીં. જે નગ્ન દિગંબર મુનિ છે એમાં જ કોઈક એવા હશે કે જેને 7મું ગુણસ્થાન હશે. એટલે અત્યારે વર્તમાનમાં ભારતમાં જેટલા દિગંબર મુનિ છે એમાંથી જ કોઈક હશે 7મા ગુણસ્થાનની દશાવાળા.
કોઈ દેખાતા નથી, પણ તમે ક્યાં ગયા છો જોવા માટે? ગુરુદેવને મળ્યા નહીં. અરે ગુરુદેવ એની શોધમાં નીકળ્યા જ ન હતા. ગુરુદેવે તો યાત્રા કરી હતી, એ તો યાત્રામાં નીકળ્યા હતા. એમને તો ખ્યાલ જ છે કે ભાઈ સાતમો ગુણસ્થાન હોય તો હોય. અને એવા મુનિઓ છે અત્યારે વર્તમાનની અંદર કે જે બહુ લોકોના પરિચયમાં આવતા નથી. વર્તમાનમાં પણ હજી એવા નગ્ન દિગંબર મુનિ છે ભારતની અંદર, બહુ બોલતા નથી, બહુ લોકોના પરિચયમાં આવતા નથી. અંતરંગ દશા ઘણી ઊંચી હોય. એટલે ક્યારેય એવા વિરોધ ન કરવા, કારણ વગર વિરોધ ન કરવા. આ શાસ્ત્રની વાત છે, આચાર્ય ભગવાને કહેલી વાત છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે. એટલે એમાં એવો વિરોધ ન કરવો. મારે તો આટલું જ કહેવું છે. તો ચારિત્રના 5 ભેદની આપણે વાત લીધી. એમાંથી આ પહેલા બે પ્રકાર જે છે, આ 2 ચારિત્ર જે છે તે હોઈ શકે છે. અને અહીંયા એને માટેનો ઉપદેશ પણ આપ્યો છે. છેદોપદેશ સ્થાપના આ 2 ચારિત્ર હોય છે, અન્ય 3 હોતા નથી. માટે આ 2 ચારિત્રને આચરો એવો ઉપદેશ પણ પાછો આપ્યો છે. હવે આગળ કહે છે કે તત્વાનુશાસનમાં રામસેન મુનિએ પણ કહ્યું છે કે આ કાળે યથાખ્યાત ચારિત્રનું આચરણ કરવા વાળા મોજૂદ નથી તો શું થયું? યથાખ્યાત ચારિત્ર અત્યારે નથી તો વાત બરાબર છે. તો શ્રેણી ચડે ત્યાર પછીની વાત છે. કેવળ જ્ઞાન થાય, 12મે ગુણસ્થાને ગયા હોય, એ બધાને યથાખ્યાત ચારિત્ર હોય. એટલે આચાર્ય રામસેન કહે છે કે આ કાળે યથાખ્યાત ચારિત્રનું આચરણ કરવા વાળા મોજૂદ નથી તો શું થયું? પોતાની શક્તિ અનુસાર તપસ્વીજનો સામાયિક અને છેદોપસ્થાપનાનું આચરણ કરો. પોતાને આવું હોય ત્યારે એવું કોઈને ઉપદેશ આપીને કહે ને. આ રામસેન મુનિ એ આચાર્ય કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન બધા પંચમ કાળને વિશે થયા. અને બધા એ વાત કહે છે કે આવું ચારિત્ર અત્યારે પંચમ કાળમાં હોય. અને પંચમ કાળનો વિચાર કરો, જરાક શાંતિથી વિચાર કરો તો હજી ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ પામ્યાને ફક્ત 2,500 વર્ષ જ થયા છે. હજી તો ઘણો સમય બાકી છે પંચમ કાળનો. એટલે અત્યારે કઈ ધર્મ લુપ્ત થઈ ગયો છે એમ નથી. અત્યારે પણ 7મું ગુણસ્થાન છે. આગળ કહે છે કે શ્રી કુંકુંદાચાર્ય દેવે પણ મોક્ષ પાઉડમાં આવું જ કથન કર્યું છે કે હજુ પણ આ પંચમ કાળમાં મન વચન કાયાની શુદ્ધતાથી આત્માનું ધ્યાન કરીને આ જીવ ઇન્દ્રપદ પામે છે અથવા લોકાંતિક દેવ થાય છે અને ત્યાંથી ચડીને મનુષ્ય ભાવ ધારણ કરીને મોક્ષ પામે છે. લોકાંતિક દેવ થાય ને એટલે પછી એના પછીના ભાવમાં મનુષ્ય થઈ અને એ નિયમથી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે અને મુક્તિને પામે, એટલે મોક્ષ થાય જ. તો આ ભાવમાં અહીંયાથી આ પંચમ કાળને વિશે ધર્મ ધ્યાન કરી અને ધર્મ ધ્યાન આરાધના જે કરે છે એ હજી એને સાથે શુભભાવ પડ્યો છે તો એ ધર્મ ધ્યાન આરાધનામાં એ નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયત્ન કરે છે તો એને એવો પુણ્યનો બંધ થઈ જાય છે. તો એને લોકાંતિક દેવ થાય એવું પણ થાય. અને લોકાંતિક દેવ થાય કે ઇન્દ્ર થાય, ઇન્દ્રો પણ એકાવતારી હોય અથવા લોકાંતિક દેવ થાય એકાવતારી હોય તો એ એક ભાવ પછી એટલે એ દેવનો ભાવ થયો તે પછીથી એના પછીના ભાવમાં મનુષ્ય થાય અને પછી દીક્ષા લે, કેવળ જ્ઞાન પ્રગટ કરે અને પછી નિર્વાણ પામીને મોક્ષે જાય. કોણ કહે છે? કુંકુંદાચાર્ય ભગવાન કહે છે. કુંકુંદાચાર્ય ભગવાને મોક્ષ પાઉડમાં આવું જ કથન કર્યું છે કે હજુ પણ આ પંચમ કાળમાં મન વચન કાયાની શુદ્ધતાથી આત્માનું ધ્યાન કરીને આ જીવ ઇન્દ્રપદ પામે છે અથવા લોકાંતિક દેવ થાય છે અને ત્યાંથી ચવીને મનુષ્ય ભાવ ધારણ કરીને મોક્ષ પામે છે. જો ધર્મ ધ્યાનનું મહત્વ જુઓ. કુંકુંદાચાર્ય ભગવાન હતા તે સમયે પણ એ વખતે પણ ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણી અને કેવળ જ્ઞાન તો ન હતું. એ વખતે પણ ક્યાં હતું? શ્રેણી તો મંડાતી ન હતી. 8મું ગુણસ્થાન તો એ વખતે આવતું જ ન હતું. કુંકુંદાચાર્ય ભગવાન પણ 7મા ગુણસ્થાને હતા. એટલે એ વખતે પણ ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણી બેમાંથી એક પણ શ્રેણી ચડાતી ન હતી. એટલે કેવળ જ્ઞાન નહોતું. પછી ક્યાં પ્રશ્ન ગયો? છતાં એ કાળે આત્માનું ધ્યાન કરી નિદ્રા કરનારા જીવો હતા.
પૂર્ણ નિદ્રા આ કાળે નથી. તેથી નિદ્રાની સાથે જે રાગ રહી જાય છે, સુખભાવ રહે છે, તેના ફળમાં પુણ્યબંધ પામી તેના ફળમાં ઇન્દ્ર આદિ પદ પામે છે. જો ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે જેટલો શુભભાવ રહી જાય છે તો એ શુભભાવના ફળમાં પુણ્યનો બંધ પડે છે અને એના ફળમાં ઇન્દ્ર આદિ પદ પામે છે. આમ પંચમ કાળમાં પણ ધર્મ ધ્યાન છે. પંચમ કાળમાં પણ ધર્મ ધ્યાન છે અને બે પ્રકારનું ચારિત્ર છે. બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે. બે પ્રકારનું ચારિત્ર છે એ સંબંધી હવે શંકા ન કરવી. આ પંચમ કાળમાં પણ ધર્મ ધ્યાન છે અને બે પ્રકારનું ચારિત્ર છે. અને બે પ્રકારનું ચારિત્ર છે એટલે એનો અર્થ એ થાય કે સાતમા ગુણસ્થાનની દશામાં કોઈ મુનિ હશે. સાતમું ગુણસ્થાન પણ છે, ચારિત્ર પણ લીધું. જો બે જુદું પાડીને કર્યું છે. અહીંયા પંચમ કાળમાં ધર્મ ધ્યાન છે અને બે પ્રકારનું ચારિત્ર છે. સ્વરૂપમાં રમણતા રૂપ ચારિત્ર છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપ ધર્મ ધ્યાન છે. ચારિત્ર અને આ ધર્મ ધ્યાનની બહુ સ્પષ્ટતા ગુરુદેવે કરી છે. કુંકુંદાચાર્યના સમયમાં આવું ચારિત્ર એટલે સંભાવ અને ધ્યાન હતા અને તે જીવો ઇન્દ્રપદ અથવા લોકાંતિક દેવ એટલે પાંચમા સ્વર્ગમાં 8 સાગરની સ્થિતિવાળા બ્રહ્મદેવ થઈને ત્યાંથી ચડીને મનુષ્ય થઈને મોક્ષ પામી શકે છે. આમ એકાવતારી થાય છે એવી સ્થિતિવાળા મુનિ પંચમ આરામાં પણ છે. જો છે હોય એમ નથી લખ્યું. ગુરુદેવે શું લખ્યું છે, શું કહ્યું છે કે છે. એટલે હવે મનમાંથી શંકા કાઢી નાખવી કે પાંચમા આરામાં સાતમું ગુણસ્થાન નથી, એમ નહીં. આમ એકાવતારી થાય અને એવી સ્થિતિવાળા મુનિ પંચમ આરામાં પણ છે. બહુ શાંતિથી વાતને સમજવી અને આપણી ભૂલને સુધારી લેવી. કેમ કે આપણે એમ ન માનીએ તો એવા મહાત્મા પ્રત્યે આપણે દોષ કરી રહ્યા છીએ. એટલા માટે આ વાત છે. મનમાં એવો વિકલ્પ ન લાવવો કોઈકને સાતમું ગુણસ્થાન હશે. કેમ કે અહીંયા ગુરુદેવે પણ એ કબૂલ કર્યું છે, કહ્યું છે. માત્ર આ કુંકુંદાચાર્ય ભગવાને કહ્યું છે એટલે એમના વખતની વાત છે એમ નહીં. કેમ કે તો પહેલા જ સ્પષ્ટતા કરી દીધી કુંકુંદાચાર્ય ભગવાને કે આ પંચમ કાળમાં એમ કહીને વાત કરી. એમ નથી કહ્યું કે એ જયારે હતા એ જ કાળની વાત, એમ નથી કરી. એટલે ત્યાં એમને તો સ્પષ્ટ કર્યું પણ પાછું ગુરુદેવે ફરીથી અહીંયા સ્પષ્ટ કર્યું છે કે એવી સ્થિતિવાળા મુનિ પંચમ આરામાં છે. અને એ મુનિ કોણ હોય તમારે શોધવા હોય તો કેવી રીતે શોધવું? બહુ સહેલું થઈ જાય. માત્ર તમારે નગ્ન દિગંબર મુનિ માં જ એને શોધવાના છે, બીજે તો ક્યાંય હોય નહીં. કેટલા હશે ભારતની અંદર નગ્ન દિગંબર મુનિ? વધારે કેટલા હશે તમે કલ્પના કરી શકો છો? તો એટલામાંથી કોઈક હશે. બહુ સહેલું છે. શોધવા હોય તો જઈ શકો છો, પ્રયત્ન કરો તો થઈ શકે છે. તમારામાં તાકાત હોવી જોઈએ કે જ્યાં વિચરતા હોય ત્યાં જવાની. તમારામાં એ તાકાત હોવી જોઈએ. જંગલમાં પણ હોય, પહાડમાં પણ હોય, ક્યાંય પણ હોય, નાનામાં નાના ગામડામાં ક્યાંક દૂર ક્યાંક કોઈક જગ્યાએ હોય, વિચરતા હોય. તમારી પાસે એવી શક્તિ હોવી જોઈએ કે તમે ચાલીને ત્યાં બધે જાઓ. બધી જગ્યાએ વાહનો પહોંચતા નથી, બધી જગ્યાએ હોય. એટલે કેટલીક વાત આપણે એમને બોલીએ છીએ ને એ ઠીક નથી થતી. આપણે પ્રયત્ન જ નથી કર્યો. એવા નગ્ન દિગંબર મુનિ આ જો સાતમા ગુણસ્થાનની દશામાં હશે તો કોઈક એવાની દશા એવી પણ હશે કે બાહ્યમાં એમને છઠ્ઠું ગુણસ્થાન હોય અને અંતરંગ દશા પાંચમા જેવી હોય, અથવા તો અંતરંગ દશા ચોથા જેવી હોય. નગ્ન દિગંબર મુનિની અંદર સમ્યક દ્રષ્ટિ મુનિ ન હોય એમ જયારે કોઈક બોલે છે ને ત્યારે એ ઠીક નથી થતું. એમ ન બોલાય. બીજી રીતે પણ વિચાર કરીએ કે નગ્ન દિગંબર મુનિ થયા છે તો શેને માટે થયા છે? શેને માટે થયા છે એ તો વિચાર કરીએ. પોતાને ધર્મની એટલી બધી ઉગ્ર રુચિ થઈ હશે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી હશે, એટલા માટે થયા હશે ને. તો પછી પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ એ કરતા જ હોય. આપણે અહીંયા એસીમાં બેઠા બેઠા આ દ્રવ્યશ્રુતના અભ્યાસ કરીએ અને દ્રવ્યાનુયોગના ગ્રંથ વાંચીએ એટલે આપણને જ સમજણ પડે અને પેલાને સમજણ ના પડે. એટલે આપણને શું સમજણ પડે? આપણે તો અનેક પ્રકારે કેટલાય વિકલ્પોમાં ચાલ્યા જઈએ છીએ. આપણને ક્યાં એટલું કોન્સન્ટ્રેશન છે? અને સંયમ તો છે નહીં. એટલો સંયમ નથી તો સમ્યક દર્શન ક્યાંથી થશે? અસંયમી જીવન જીવીએ અને પછી માત્ર આ
શાસ્ત્ર વાંચીએ કે ગુરુદેવના પ્રવચન સાંભળીએ એટલે આપણે એમ માનીએ કે આપણને તો ધર્મ થઈ ગયો. ભાઈ, એમ હોતું નથી. પોતાના આત્માને સીધી સમાન કહ્યો છે તો પછી સંયમ આપોઆપ આવવો જ જોઈએ. ગુરુદેવે સંયમની ક્યારેય ક્યાંય ના નથી પાડી. જ્યાં તમે કોઈકને એવા સંયમીને જુઓ અને તમે એમ કહો કાં તો દ્રવ્યલિંગી એમ ન બોલાય. ઠીક નથી થતું. ભાઈ, આ મિથ્યા દ્રષ્ટિ એમ બોલી જાઓ છો જોતાની સાથે જ એ બધા મિથ્યા દ્રષ્ટિ. અરે, એમ ન બોલાય પ્રભુ. એ બધાએ દીક્ષા લીધી છે તો સમજીને લીધી છે ને. એ જે પુરુષાર્થ કરી રહ્યા છે, આખો દિવસ 24 કલાક શું કરે છે? 24 કલાક શું કરે છે? બાહ્ય ચારિત્ર જે પાળી રહ્યા છે એ ચારિત્ર તો બહુ જ અઘરું છે, પણ સાથે એ ચારિત્રની સાથે જ કરે છે શું? શાસ્ત્રના અભ્યાસ. જો તમે શાસ્ત્રના અભ્યાસ કરી શકતા હો તો એ કેમ ન કરી શકે? તમે જ બુદ્ધિશાળી છો. આટલા બધા સાધુ થયા છે, ત્યારે નગ્ન દિગંબર સાધુ થયા હોય અને માત્ર આ જ કાર્ય કરતા હોય તો એમનો ક્ષયક્ષમ પણ કેવો હોય? એક માત્ર એ જ કાર્ય. તમે તો અહીંયા પાર્ટ ટાઈમ કરો છો અને છતાંય તમે એમ માનો છો કે અમે આમ ચિંતન કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, ગુરુદેવે કહ્યું એ જ સાચું, આ બધું બરાબર. એટલે બીજા બધા જે છે એમના પ્રત્યે તમે એમ કહો કે એ બધા મિથ્યા દ્રષ્ટિ છે અથવા તો દ્રવ્યલિંગી છે. પ્રભુ, બીજી વાર આવો મનમાં વિકલ્પ ન કરશો, ક્યારેય એવો વિકલ્પ ન લાવશો. એને લીધે થઈને ઘણો મોટો પાપનો બંધ પડે છે. એવો વિચાર ન કરવો. ગુરુદેવે એવું ક્યારેય આપણને કહ્યું નથી. ગુરુદેવે આપણને એવું ક્યારેય શીખવાડ્યું નથી. સંયમનું મહત્વ ગુરુદેવના અંતરમાં જેટલું હતું એટલું બીજા કોઈના અંતરમાં નહીં હોય. ગુરુદેવનું જીવન જોવું, ગુરુદેવનું જીવન પણ સંયમી હતું, વસ્ત્ર સહિત સંયમી જીવન હતું. તો પછી એમને સંયમનું કેટલું મહાત્મ્ય હશે. ભલે દીક્ષા છોડી દીધી ને પોતાને ગ્રસ્ત કહેવડાતા હતા, છતાં જીવન સંયમી હતું. 2 વસ્ત્ર રાખતા હતા. બધી વસ્તુનો શાંતિથી વિચાર કરવો. નગ્ન દિગંબર મુનિ, એમને માટે કોઈ હલકો વિચાર ક્યારેય કરવો નહીં, ક્યારેય કરવો નહીં. અહીંયા કહે છે કે માટે અહીં ટીકાકાર કહે છે કે આ કાળમાં પ્રથમ 3 સહનન નથી, પરંતુ અર્ધનારાજ, કીલક અને શ્રુપાટિકા આ 3 સહનન છે. બરાબર છે. અત્યારે આ કાળમાં 6 સહનન પૈકી આજે બીજા આ જે સહનન છે તે અર્ધનારાજ, કીલક અને શ્રુપાટિકા આ 3 સહનન છે. તો તેનાથી સામાયિક અને છેદોપસ્થાપના રૂપ ચારિત્રનું આચરણ કરો એટલે એ થઈ શકે છે. અને ધર્મ ધ્યાન ધારણ કરો. ધર્મ ધ્યાનનો અભાવ કોઈ સહનનમાં નથી. એટલે ભલે ને આવું સહનન હોય, અર્ધનારાજ હોય કે તિલક હોય કે સુપાટિકા હોય, આમાંનો કોઈ સહનન આપણને બધાને હોય તો એ સહિત આપણે ધર્મ ધ્યાન કરી શકીએ છીએ અને સામાયિક અને છેદોપસ્થાપના રૂપ ચારિત્ર પણ પ્રગટ કરી શકીએ છીએ. સમ્યક દર્શન પ્રગટ કરી શકીએ છીએ, મુનિ દશા અંગીકાર કરી શકીએ છીએ અને વિશેષ પુરુષાર્થ કરી અને 7મા ગુણસ્થાનની દશા થઈ શકે છે. અને જેને 7મું ગુણસ્થાન છે એ જ 6 7 6 થી 9 સુધી આ બંને ચારિત્ર કયા ને, એટલે એ જ આ ચારિત્ર સહિત છે. તો એવી દશા અત્યારે વર્તમાનમાં થઈ શકે છે. ધર્મ ધ્યાનનો અભાવ કોઈ સહનનમાં નથી. સામાયિક એટલે શુભભાવ નહીં, પણ શુદ્ધ જ્ઞાયકની દ્રષ્ટિપૂર્વક તેમાં સ્થિરતા રૂપી સામાયિક ચારિત્ર આચરો એમ કહે છે. સામાયિક ચારિત્રની વાત છે. સમ્યક દર્શન અત્યારે થઈ શકે છે, સમ્યક જ્ઞાન થઈ શકે છે અને સમ્યક ચારિત્ર પણ થઈ શકે છે. અને એક ભવતારી થઈને મોક્ષ પામી શકાય છે. અત્યારની વાત છે. આ અત્યારે એક જ ભવ કરી અને મોક્ષે જઈ શકાય છે. અત્યારે એવો પુરુષાર્થ, ઉગ્ર પુરુષાર્થ કરવામાં આવે તો એ પણ થઈ શકે છે. ધર્મ ધ્યાનનો ઉગ્ર પુરુષાર્થ કરવામાં આવે તો એ થઈ શકે છે. શુક્લ ધ્યાનનો પ્રથમ પાયો એટલે પહેલું શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનનો પ્રથમ પાયો એટલે પ્રથમના 3 સહનનમાં જ આવી શકે. પહેલું શુક્લ ધ્યાન જે છે પહેલા 3 સહનનમાંથી કોઈ એક સહન હોય ત્યારે જ થઈ શકે. અને શુક્લ ધ્યાનનો બીજો, ત્રીજો અને ચોથો પાયો એટલે બીજું શુક્લ ધ્યાન, ત્રીજું શુક્લ ધ્યાન અને ચોથું શુક્લ ધ્યાન. બીજું શુક્લ ધ્યાન 12મા ગુણસ્થાને હોય, ત્રીજું 13મા ગુણસ્થાને અને ચોથું 14મા ગુણસ્થાને હોય.
તો એ 3 શુક્લ ધ્યાન તો કોને હોય? જે ક્ષપક શ્રેણી ચડ્યા છે, એ 12મી ગુણસ્થાને પહોંચ્યા છે, એને જ હોય. એટલે કે એ શુક્લ ધ્યાન જે છે, બીજું, ત્રીજું, ચોથું શુક્લ ધ્યાન, તો જેને વજ્ર ઋષભ નારાજ સહનન પહેલા પ્રકારનું સહનન હોય, એને જ હોય. કે છે પહેલું શુક્લ ધ્યાન જે છે એ ઉત્તમ શ્રેણીમાં કે ક્ષપક શ્રેણીમાં એ 3 માંથી કોઈ પણ સહનનમાં હોય. પણ જો એ બીજું, ત્રીજું અને ચોથું શુક્લ ધ્યાન પણ પ્રગટ કરે છે, તો એનો અર્થ કે એનું સહનન પહેલા પ્રકારનું જ હોય, વજ્ર ઋષભ નારાજ સહનન જ હોય, એમ અહીંયા સ્પષ્ટ કર્યું છે. શુક્લ ધ્યાનનો પ્રથમ પાયો પ્રથમના 3 સહનનમાં જ આવી શકે, અને શુક્લ ધ્યાનનો બીજો, ત્રીજો અને ચોથો પાયો ઉત્તમ સહનનમાં એકમાં જ આવી શકે છે, એવો નિયમ છે. માટે હવે શુક્લ ધ્યાનના અભાવમાં પણ હીન સહનનવાળા એટલે કે જેને આ જે સહનન છે, અર્ધનારાજ, કીલક અને રૂપાટિકા, એવા 3 સહનનમાંથી કોઈ સહનન છે, એ બધાને હીન સહનન કયા. તો એની વાત કરે છે ગુરુદેવ કે શુક્લ ધ્યાનના અભાવમાં પણ હીન સહનન વાળાઓ આ ધર્મ ધ્યાનને આચરો. આ ધર્મ ધ્યાન પરંપરા મુક્તિનો માર્ગ છે, સંસારની સ્થિતિને છેદવા વાળું છે. અને તે ધર્મ ધ્યાન કેવું હોય? કે શુભાશુભ રાગ રહિત શુદ્ધ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા રૂપ નિશ્ચય ધર્મ ધ્યાન છે. તે સંસારની સ્થિતિને છેદવા વાળું છે અને મોક્ષ આપવા વાળું છે. અત્યારે વર્તમાનમાં મોક્ષ નહીં થાય, 7મા ગુણસ્થાન સુધી જ રહેવાશે, પરંતુ એકાવતારી થઈને એક ભાવ દેવનો કરીને એના પછીના ભાવમાં મોક્ષે જવાય. કદાચ એકાવતારી ન થાય તો પણ શું છે કે 7મા ગુણસ્થાન સુધી જે પહોંચ્યો છે એને કંઈ વધુ ભાવ હોતા નથી. અરે જે 4થા ગુણસ્થાને સમ્યક દર્શન પ્રગટ કરે છે, એને વધારેમાં વધારે 15 ભાવ કૃપાળુ દેવે કયા છે, એને પણ 2-4 ભાવમાં આંગળીને વેઢે ગણાય એટલા ભાવની અંદર મુક્તિની પ્રાપ્તિ થાય છે, મોક્ષ થાય જ છે. એટલે એવા ધર્મ ધ્યાનની વાત કરી છે અહીંયાથી. શુદ્ધ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતારૂપ નિશ્ચય ધર્મ ધ્યાન છે. તે સંસારની સ્થિતિને છેદવા વાળું અને મોક્ષ આપવા વાળું છે. શુભ ભાવરૂપ ધ્યાન કે સામાયિક પરંપરા મુક્તિનું આપનાર નથી. શુભ ભાવરૂપ ધ્યાન અથવા તો શુભ ભાવરૂપ સામાયિક એ પરંપરા મુક્તિનું આપનાર નથી. શુભ ભાવરૂપ ધ્યાન અથવા તો શુભ ભાવરૂપ સામાયિક પોતે જે નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ ધ્યાન નથી કરતા, તો એને શુભભાવરૂપ એવા ચિંતન ધ્યાન વગેરે હોય છે. નિર્વિકલ્પ ધ્યાન ન હોય તેવું શુભભાવરૂપ ધ્યાન પણ હોય. બીજા અનેક પ્રકારના શુભભાવરૂપ ધ્યાન પણ હોય. અને એવી જ રીતે જે શુભભાવરૂપ સામાયિક હોય કે જે વિધિ સહિત સામાયિક કરવામાં આવે, એમાં પણ શુભભાવ હોય, પોતાના સ્વરૂપનો સ્પર્શ ન હોય છતાં પણ એ હોય. પણ એને કારણે પુણ્યના બંધ પડે છે, એને કારણે અશુભ ભાવમાં એ જતો નથી. એટલે એને એ પ્રકારે લાભ થાય છે. અને બીજું એ શુભભાવમાં રહે છે એટલે એને મંદ કસાય છે. મંદ કસાય છે તો ત્યારે એ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ વધારે બળપૂર્વક કરી શકે છે. એટલે એનો એટલો લાભ છે, પરંતુ એ પરંપરા મુક્તિનું આપનાર નથી. શુભભાવરૂપ ધ્યાનને વ્યવહાર ધર્મ ધ્યાન કહેવાય, પણ તે એકલું હોય તો પરંપરા મુક્તિનું કારણ નથી. એટલે એનો અર્થ શું થયો કે એ એકલું હોય અને એકલું ન હોય, એ વાત થઈ ને. એકલું હોય તો પરંપરા મુક્તિનું કારણ નથી, એ પુણ્યબંધનું કારણ છે. તો પણ એકલું ન હોય તો બીજા કોની સાથે હોય? તો કે નિશ્ચયથી જે ધર્મ ધ્યાન છે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ એની સાથે હોય તો એને એ પરંપરા મુક્તિનું કારણ કહેવામાં આવે છે. એટલે એનો અર્થ એ થયો કે જેને નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ નિર્વિકલ્પ ધ્યાન થાય છે, એવું ધર્મ ધ્યાન જે છે એને સાથે આ શુભભાવ રૂપ ધર્મ ધ્યાન હોય. શુભભાવ રૂપ ધર્મ ધ્યાન હોય. કેટલાક લોકો આ નિશ્ચયની વાત સાંભળી અને શુભભાવ રૂપ જે કાંઈ ક્રિયા વગેરે જે છે એનો નિષેધ માને છે, અથવા તો
એને બિલકુલ માનતા જ નથી, ના શુભભાવથી કાંઈ ન થાય, જે એમ કરે છે ને એ અશુભમાં ચાલ્યા જાય છે. શુભ ભાવનો વિરોધ કરવાની વાત ગુરુદેવે ક્યારેય કરી નથી. માત્ર એમ કહ્યું છે કે શુભ ભાવથી સંતોષાઈ ન જશો, શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરજો. પણ શુદ્ધ ભાવનો જે પુરુષાર્થ કરે છે એને શુભ ભાવ હોય, અને શુભ ભાવ હોય એને શુભ ભાવ આવ્યા વિના રહેતોય નથી. એટલે શુભ ભાવનો વિરોધ કરવાની જરૂર નથી. કોઈકને શુભ ભાવ હોય તો એને માટે થઈને એમ કહેવાની જરૂર નથી કે એ મિથ્યા દ્રષ્ટિ છે. તમને ક્યાં ખબર છે કે એ શુભ ભાવની સાથે એને શુદ્ધ ભાવ નહીં પ્રગટ થયો હોય? એટલે કેટલાક લોકોને અત્યારે આ દ્રવ્યાનુયોગના આવા અભ્યાસ કરે છે ને, એટલે એમ થઈ ગયું છે કે બસ આ જે કોઈ બીજા બાહ્યમાં શુભ ભાવ વગેરે કરતા હોય એ બધું જે છે એ બધું કાંઈ નથી. બાળ વ્રત, બાળ ત્રપ ને એ રીતે એને લે છે ને એને મિથ્યા દ્રષ્ટિ ગણે છે. પ્રભુ, તમે એમની અંતરંગ દશાને જાણતા ન હો તો ક્યારેય એવો વિકલ્પ મનમાં લાવવો નહીં, વિચાર કરવો નહીં, કોઈના વિશે એમ બોલાય નહીં. એને લીધે થઈને આપણને પાપનો ઘણો મોટો બંધ પડે છે. આગળ અહીંયા કે છે, શુભ ભાવથી પાપ કર્મની સ્થિતિ ઘટે એવું કથન શાસ્ત્રમાં આવે છે, પણ તેનો અર્થ એમ નથી કે તેથી અનંત સ્થિતિ ઘટી જાય. કર્મ સ્થિતિ અસંખ્ય સમય જ હોય છે. કર્મની લાંબામાં લાંબી સ્થિતિ 70 કરોડાકરોડી સાગરોપમની છે. તેનાથી વધારે સ્થિતિ ન હોય, એ આપણે જાણીએ છીએ. પણ અહીંયા તો ગુરુદેવને એવું કહ્યું છે કે શુભ ભાવથી પાપ કર્મની સ્થિતિ ઘટે છે. એ વાત શાસ્ત્રમાં પણ આવે છે ને બરાબર છે, ઘટે છે. આપણે એ વાતને જાણીએ છીએ કે શુભ ભાવમાં છે એટલે અશુભ ભાવમાં જતો નથી. અને કેટલાક પ્રકારના એવા ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો એને કારણે એને જે પાપના બંધ પડ્યા હોય છે તો એમાં પણ ફેર થઈ જાય છે, સંક્રમણ વગેરે થાય છે, અપકર્ષણ પણ થાય છે, એવું પણ થાય છે, ઘટે છે સ્થિતિ, એવું થાય છે. પણ એનો અર્થ અહીંયા સ્પષ્ટ કર્યો છે કે એનો અર્થ એમ નથી કે તેથી અનંત સ્થિતિ ઘટી જાય, એમ નથી. એટલે કે એને કારણે થઈને એને મુક્તિ થઈ જાય એમ નથી. અહીંયા આગળ કહે છે કે જે કોઈ નાસ્તિક આ સમયમાં ધર્મ ધ્યાનનો અભાવ માને છે તે જુઠ્ઠું બોલવા વાળા છે. જે કોઈ નાસ્તિક, એને તો નાસ્તિક કહી દે છે ગુરુદેવ કે આ સમયમાં ધર્મ ધ્યાનનો અભાવ માને છે તે જુઠ્ઠું બોલવા વાળા છે. એટલે એનો અર્થ શું થયો કે ધર્મ ધ્યાનનો અભાવ માનનારા જે છે એ નાસ્તિક થયા, એ જુઠ્ઠું બોલવા વાળા થયા. ધર્મ ધ્યાન છે ને છે તો પછી આપણે શેની રાહ જોઈ રહ્યા છીએ? ધર્મ ધ્યાન છે ને ધર્મ ધ્યાનની આટલી બધી ઉત્કૃષ્ટ વાત સાંભળી એને કારણે થઈને એકાવતારી થઈ શકાય, એટલી બધી વાત સાંભળી એ પણ આપણે આપણા કાળમાં આ ક્ષેત્રના વિશે પંચમહારામાં, તો પછી આપણે રાહ શેની જોઈ રહ્યા છીએ? ઉગ્ર ધર્મ ધ્યાન આરાધના કરીએ કે ન કરીએ? જો આમાંથી જ આ વાત પ્રાપ્ત થાય છે. આ સમયમાં ધર્મ ધ્યાન છે, માત્ર શુક્લ ધ્યાન નથી. આત્મામાં શુદ્ધિ સહિત એકાગ્રતા રૂપ ધર્મ ધ્યાન અત્યારે ન હોય તો એકલા શુભ ભાવથી પાપ કર્મની સ્થિતિ ઘટે, પણ સંસારનો છેદ ન થાય. પણ શુભાશુભ વિકલ્પ રહિત દ્રષ્ટિ, જ્ઞાન અને સ્થિરતા જે સંસારનો અભાવ કરી શકે એવું ધર્મ ધ્યાન આ કાળે પણ છે. ફરીથી કહ્યું, આવું ધર્મ ધ્યાન આ કાળે પણ છે. માટે ધર્મ ધ્યાન આ કાળે નથી એમ કહેનારને અહીં નાસ્તિક કહ્યા છે. શુભ ભાવ આ કાળે નથી એમ તો કોઈ ના કહે. એ તો બધા કહેશે કે શુભ ભાવ તો છે. શુભ ભાવ આ કાળે નથી એમ તો કોઈ ના કહે, પણ નિશ્ચય ધર્મ ધ્યાન નથી એમ કહે છે તે જુઠ્ઠા છે. નિશ્ચય ધર્મ ધ્યાન નથી એમ કહેનારા જુઠ્ઠા છે, એમ ગુરુદેવ કહે છે કે ના, નિશ્ચય ધર્મ ધ્યાન છે. શુક્લ ધ્યાનમાં ઉજ્જવળતા અને એકાગ્રતા ઘણી હોય છે, પણ ધર્મ ધ્યાનમાં ઉજ્જવળતા અને એકાગ્રતા આ શુક્લ ધ્યાનની કમ્પેરિઝનમાં, એની તુલનામાં એ એકાગ્રતા અને ઉજ્જવળતા થોડી હોય છે. પણ ધર્મ ધ્યાન એ આત્માનું જ ધ્યાન છે. શુક્લ ધ્યાનની સાથે આપણે એની તુલના કરીએ તો શુક્લ ધ્યાનના પ્રમાણમાં ધર્મ ધ્યાનની અંદર ઉજ્જવળતા અને એકાગ્રતા થોડી હોય છે. પણ નથી એમ નથી કહ્યું, પણ કહે છે કે પણ ધર્મ ધ્યાન એ આત્માનું જ ધ્યાન છે.
એકલો શુભ ભાવ એ ધર્મ ધ્યાન નથી, પણ અત્યારે સાચા જાણપણા વિનાના જીવો જેમ ફાવે તેમ બોલ્યા કરે છે. સ્વાધ્યાય ઘટી ગઈ, જાણપણા ઘટી ગયા, તેથી આ દશા છે. સામે સમજનાર હોય તો તેને ખ્યાલ આવી જાય છે કે આ સત્ય કહે છે કે જુઠ્ઠું કહે છે. ગુરુદેવ આગળ કહે છે કે કોઈ લોકો એવું માને છે કે શુક્લ ધ્યાનમાં જ આત્માની શુદ્ધતાનું ધ્યાન હોય, ધર્મ ધ્યાનમાં ન હોય. તો તેને સમજાવવા માટે જ આ ગાથા આચાર્ય ભગવાને કહી છે કે ના, એમ નહીં. શુક્લ ધ્યાનની વાત તો બરાબર છે, શુક્લ ધ્યાનની અપેક્ષાથી શાસ્ત્રમાં કેટલીક વાત લખાઈ છે, પણ અત્યારે વર્તમાનમાં ધર્મ ધ્યાન છે અને એમાં પણ શુદ્ધતા છે, શુદ્ધ ઉપયોગ છે, અને એના શુક્લ ધ્યાનના ફળ સ્વરૂપે તો જીવો એકાવતારી થઈ જાય છે. એટલે કહે છે કે તેને સમજાવવા માટે જ આ ગાથા છે. કોઈ શુભાવરૂપ ધર્મ ધ્યાન જ આ કાળે છે એમ કે તો સામે સમજવા વાળો હોય તો તરત કહે કે શુભાવ તો અનંતકાળથી કરતો આવ્યો છે. કોઈ એમ કે અત્યારે આ કાળમાં શુભાવરૂપ ધર્મ ધ્યાન જ આ કાળે હોય છે, એમ જો કોઈ કહેતો હોય તો સામે જો અભ્યાસી જીવ હોય અને સારી રીતે સાચો અભ્યાસ તેને કર્યો હોય તો એ તરત જ સામા કહી દેશે કે શુભાવ તો ભાઈ અનંતકાળથી કરતા આવ્યા છીએ, એથી કઈ શું લાભ થવાનો છે. પણ અત્યારે ધર્મ ધ્યાન છે, શુદ્ધ ભાવ છે, શુદ્ધ ઉપયોગ થાય છે, અને શુભ ભાવ તો અભવ્ય જીવને પણ હોય છે. તો આ કાળે તો તેથી પણ ધર્મ ધ્યાન એટલે શુક્લ ધ્યાન જેવી ઉગ્ર દશા નથી. ધર્મ ધ્યાનમાં શુક્લ જ્ઞાન જેવી ઉગ્ર દશા નથી, પણ તેની જાતની થોડી દશા અત્યારે છે. તેની જાતની શુક્લ ધ્યાનની જાતની દશા ધર્મ ધ્યાનમાં થાય છે, એમ અહીંયા સિદ્ધ કરવું છે, એમ અહીંયા સાબિત કરવું છે. એટલે તો આ ગાથા કહેવામાં આવી છે. શુભ ભાવને અહીં સિદ્ધ નથી કરવું. શુક્લ ધ્યાનમાં ખૂબ ખૂબ શુદ્ધતા છે, તે આ કાળે નથી, પણ તેથી માત્ર અત્યારે આ કાળમાં શુભ ભાવ જ છે અને શુદ્ધતાનો અંશ પણ નથી, એમ નથી. આ કાળે શુદ્ધતાનો અંશ પણ છે, શુદ્ધતાનો અંશ પણ છે, અને જો એવો શુદ્ધતાનો અંશ પણ નથી એમ માનનારા હોય તો એ બધા નાસ્તિક અને જૂઠા બોલા છે. અત્યારે આ કાળે શુદ્ધતાનો અંશ પણ છે અને ધર્મ ધ્યાન પણ છે અને બે પ્રકારના ચારિત્ર પણ છે. હવે અહીંયા વાત કરે છે કે એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાન આ કાળમાં નથી. એક ઉત્સર્ગ સૂત્ર છે, જે એમ કહેવામાં આવ્યું ને કે આ એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાન આ કાળમાં નથી એમ કહેવામાં આવ્યું, તો એ એક ઉત્સર્ગ સૂત્ર છે. ઉત્સર્ગ સૂત્ર એટલે સામાન્ય સૂત્ર. ઉત્સર્ગનો અર્થ એક અર્થ એવો થાય છે, ઉત્સર્ગ સૂત્ર એટલે સામાન્ય સૂત્ર, સામાન્યપણે કહેવાયું છે. એટલે સામાન્યપણે કહેવાયું છે એટલે કે એ શુક્લ ધ્યાનની અપેક્ષાથી કહેવાયેલું છે. તે શુક્લ ધ્યાનની અપેક્ષા છે. ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી એ આ કાળે નથી, પણ અંશે શુદ્ધતારૂપ ધ્યાન એ આ કાળે છે, તેનો નિષેધ નથી. શુદ્ધતાનો અંશ થોડો છે, તેથી સાથે રાગનો ભાગ રહી જાય છે અને તેના ફળમાં સ્વર્ગનો ભોગ કરી ફરી મનુષ્ય થઈને મોક્ષ જઈ શકે છે. એ વાત સિદ્ધ કરવી છે. અને કહે છે કે શુભ ભાવથી એક અંશે પણ અશુદ્ધતાનો નાશ થઈ શકે નહીં. ચૈતન્ય મૂર્તિ જ્ઞાયક શુદ્ધ સ્વભાવને જે દર્શન જ્ઞાન વિષય બનાવે તેનાથી જે શુદ્ધિ પ્રગટ થાય તે જ નેજરાનું કારણ છે. અને ગયા સ્વાધ્યાયમાં આપણે નેજરાની વાતને બહુ સારી રીતે સમજ્યા છીએ. શુદ્ધિની વૃદ્ધિ, અશુદ્ધિનું ઘટવું અને કર્મનું ક્ષય થવું એ નેજરાની વાત છે. તો કહે છે કે તેને જ અહીં ધર્મ ધ્યાન કહેવામાં આવ્યું છે. સામાયિક અને ચેતોપસ્થાપના એ કાંઈ શુભભાવરૂપ ચારિત્ર નથી, એ પણ શુદ્ધતાનું આચરણ છે. માત્ર યથાખ્યાત જેવી શુદ્ધતા આ સામાયિક અને ચેતોપસ્થાપના એવા એ ચારિત્રમાં એમાં નથી. માત્ર યથાખ્યાત જેવી શુદ્ધતા અને સ્થિરતા આ ચારિત્રમાં નથી, એટલું જ કહેવું છે. ઉત્કૃષ્ટ ધ્યાન અને ઉત્કૃષ્ટ ચારિત્રનો જ આ કાળે નિષેધ છે, પણ તેની જ જાતના અલ્પશુદ્ધિવાળા ધ્યાન અને ચારિત્રનો નિષેધ નથી. ધર્મ ધ્યાનમાં ભલે એકાગ્રતા થોડી છે,
પણ સ્વમાં એકાગ્રતા છે, સ્વરૂપનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે, એમાં પરમાં એકાગ્રતા નથી. આ બાબતમાં ઘણાને વિરોધ છે, તેથી અહીં છંછેડીને વાત થાય છે. પછી કહે છે કે સમ્યક દર્શન છે તે શુભાશુભ પરિણામથી રહિત વિતરાગી પર્યાય છે. સમ્યક દર્શન વિના ચારિત્ર ન હોય અને ચારિત્ર વિના મુનિપણું ન હોય, મુનિપણા વિના મોક્ષ ન હોય. આમ મૂળ સમ્યક દર્શન છે તે અખંડ આનંદ આત્મ ભગવાનને વિષય બનાવવાથી જ પ્રાપ્ત થાય છે અને આત્મ ભગવાનમાં એકાગ્રતાથી જ શુક્લ ધ્યાન અને તેનાથી મોક્ષ થાય છે. આ કાળે શુક્લ ધ્યાન જેટલી એકાગ્રતા થઈ શકતી નથી, પણ અંશે એકાગ્રતા થાય છે. માટે ધર્મ ધ્યાનનો શાસ્ત્રમાં ક્યાંય આ કાળે નિષેધ કર્યો નથી. એ માટે અહીં તત્વાનુશાસનના રામસેન આચાર્યના તથા કુંકુંદાચાર્યના અષ્ટપાઉડના 1, રામસેન મુનિના 2 અને કુંકુંદાચાર્યના 1 એમ 3 આધાર આપી અને યોગીન્દ્ર દેવની આ જે વાત છે એની પુષ્ટિ કરવામાં આવી છે. તો ભાઈ તું ભ્રમ ન કરીશ. ગુરુદેવ કહે છે કે તું ભ્રમ ન કરીશ. આ કાળે ચારિત્ર અને ધ્યાન નથી એમ ન માનીશ. અશુભથી છૂટીને શુભમાં આવ, તે કઈ નવું નથી. અહીં તો ધર્મ ધ્યાનમાં આવે તેની સફળતા છે. ધર્મ ધ્યાનમાં આવે તેની સફળતા છે. ધર્મ ધ્યાન કોઈ સાધારણ ધ્યાન નથી. સામાયિક ચારિત્ર એ કઈ સાધારણ ચારિત્ર નથી. છેદોપસાપના પણ કઈ સાધારણ ચારિત્ર નથી. શુક્લ ધ્યાનની હોડ કરે એવું ધર્મ ધ્યાન છે. જો ગુરુદેવ તો શું કહે છે, શુક્લ ધ્યાનની હોડ કરે એવું ધર્મ ધ્યાન છે અને યથાખ્યાતની હોડ કરે એવું ચારિત્ર આ કાળે થઈ શકે છે. સામાયિક અને છેદોપસાપના યથાખ્યાતની હોડ કરે એવું ચારિત્ર આ કાળે થઈ શકે છે. કેટલી સરસ રીતે ગુરુદેવે વાતને સમજાવી દીધી. નિશ્ચય અને વ્યવહાર બંને ધર્મ ધ્યાન આ કાળે થઈ શકે છે. નિશ્ચય ધર્મ ધ્યાન સંવર નિદ્રાનું કારણ થાય છે અને વ્યવહાર ધર્મ ધ્યાન પુણ્યબંધનું કારણ થાય છે. તો આ રીતે આ 36મી ગાથા ઉપરનું પૂજ્ય ગુરુદેવનું જે પ્રવચન હતું એના સંકલિત અંશો હતા તે આપણે લીધા. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને 36મી ગાથાનો આ વિશેષ વિસ્તાર પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે જયતે